કારિયાણીના માચા ખાચર સંસ્કારી, ખપવાળા અને શ્રીજી મહારાજના કૃપાપાત્ર હતા. સંસારમાં રહેવા છતાં જળમાં કમળ રહે તેમ નિર્લેપ રહી શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તી સર્વસ્વ શ્રીહરિને અર્પણ કરી રાખ્યું હતું. પરંતુ જ્યાં સુધી ચોક્કસ પરીક્ષા ન થઈ હોય ત્યાં સુધી તેની પાક્કી ખાતરી બીજાને ન થાય કે આ આવા ઉચ્ચ કોટીના ભક્ત છે. શ્રીજી મહારાજ સાચા ભક્તોની કંઈ ને કંઈ હર વખત પરીક્ષા લેતા અને અડીખમ સાધુ સત્સંગીઓ શ્રીજી મહારાજની કપરી કસોટીમાં પણ પ્રથમ શ્રેણીમાં પાસ થતા. આવું એમનું ધર્મ બળ હતું. સત્સંગમાં આ વાત પ્રસિદ્ધ છે કે શ્રીજી મહારાજનો ફક્ત એક કાગળ વાંચી 18 મોટા મોટા નામચીન સદગૃહસ્થો તત્કાળ સંસાર વ્યવહારનો ત્યાગ કરી તુરત જ ભગવા કપડાં પહેરી સાધુ થઈને કચ્છ ભુજમાં શ્રીજી મહારાજને મળ્યા. એ 18માં પહેલું નામ માચા ખાચરનું હતું. ભાદરાથી શ્રીજી મહારાજનો પત્ર કારિયાણી આવ્યો ત્યારે માચા ખાચર પોતાની વાડીએ હતા. જે સ્થળે શ્રીજી મહારાજે કહેલું કે આ ઠેકાણે પાણી બહુ ઉતાવળા થાય છે તે સ્થળે 12 કોશિયો કૂવો ગળાવતા હતા. વીરદાસ પટેલ પત્ર લઈને ત્યાં ગયા ને કહ્યું, બાપુ, મહારાજનો કાગળ આવ્યો છે. ત્યારે માચા ખાચરે કહ્યું, વાંચો. પછી કાગળ વાંચ્યો. તેમાં હતું કે પાદર હો તો ગામમાં જશોમાં, અને ગામમાં હો તો ઘેર જશોમાં, અને ઘેર હો તો ઘરમાં પેસશો નહીં. આ કાગળ વાંચી તુરત જ ચાલી નીકળજો. પત્રની આવી કડક આજ્ઞા સાંભળી માચા ભક્તે પૂછ્યું, વીરદાસ, ગેરું લાવ્યો છો ગેરું? ત્યારે તેણે કહ્યું, ના બાપુ. પછી ગામમાંથી કુંભારને ત્યાંથી ગેરું મંગાવી ભગવા કપડાં પહેરી માચા ભક્ત ત્યાંથી ચાલી નીકળ્યા, પણ ઘેર ગયા નહીં. આ રીતે પત્ર દ્વારા મળેલી અતિ કઠિન આજ્ઞાનો પણ તત્કાળ અમલ કરી માચા ભક્ત વગેરે લોકમાં પ્રતિષ્ઠિત ધનાઢ્ય અને ખાનદાન કુટુંબના 18 સદગૃહસ્થો તુરત જ સાધુઓ થઈને ચાલી નીકળ્યા અને અડવાણે પગે ભુજમાં શ્રીજી મહારાજના દર્શન કરવા પહોંચ્યા. આથી મહારાજ બહુ જ પ્રસન્ન થયા અને થોડો સમય બધાને પાસે રાખી દર્શન તથા સેવા સમાગમનું ખૂબ સુખ આપ્યું. પછી કેટલાકને પાછા ઘેર જવાની આજ્ઞા કરી. તેમાં માચા ભક્ત કે જેમનું નામ અચિંત્યાનંદ સ્વામી પાડ્યું હતું તેમને પણ ઘેર જઈ સત્સંગની સેવા કરવી એમ મહારાજે આજ્ઞા કરી. તેથી તે માચા ભક્ત આજ્ઞા સ્વીકારી પાછા ઘેર આવ્યા, પણ તેમણે લગ્ન કર્યું ન હતું. છેવટ સુધી અખંડ બ્રહ્મચર્ય પાળ્યું હતું. માચા ભક્તની એકાંતિકી ભક્તિથી વશ થઈને શ્રીજી મહારાજ હર વખત કારિયાણી પધારતા ને ત્યાં સ્થિર રહીને ઘણો સમય રહેતા અને નાના પ્રકારની લીલાઓ કરી ભક્તજનોને અપાર સુખ આપતા. માચા ખાચરના ભત્રીજા વસ્તા ખાચર પણ એકાંતિક ભક્ત હતા અને વસ્તા ખાચરના પત્ની શીતબાઈ અત્યંત ભક્તિ નિષ્ઠાવાળા હતા અને શ્રીજી મહારાજને બહુ જ પ્રેમ ભાવથી જમાડતા. એ આખું કુટુંબ સત્સંગ પરાયણ અને સેવાભાવી બની રહ્યું હતું. માચા ખાચર બાળ બ્રહ્મચારી રહ્યા અને છેવટ સાધુ થયા હતા. એટલે એમના ગામ ગિરાસનો બધો વહીવટ વસ્તા ખાચર કરતા અને સંતો તથા શ્રીજી મહારાજની હજારો રૂપિયા ખર્ચીને ઉદાર દિલથી સેવા કરતા. જય શ્રી સ્વામિનારાયણ.